નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ, સાથે હું છું અમિતા। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન જેઓ ગાંધીનગરમાં કમલમની મુલાકાત લેશે। રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનનું ભવ્ય સ્વાગત કરાશે। નીતિન નવીનજીને સ્વાગત માટે મોટી સંખ્યામાં કાર્યકરો કમલમ ખાતે ઉમટી પડ્યા છે। મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સાથે તેઓ સંવાદ પણ કરશે। પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને પ્રદેશના હોદ્દેદારો પણ હાજર રહેશે। સિનિયર આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે પણ સંવાદ યોજાશે। પ્રદેશ ભાજપની સોશિયલ મીડિયા ટીમ સાથે પણ એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા નિકુંજ જાની। નિકુંજ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન જેમના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે અને આજે ગાંધીનગરમાં ઘણા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, તો શું વિગતો? અમિતા, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન આજે પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ હોદ્દેદારો સાથે બેઠક કરશે। તેમની સાથે સંગઠનાત્મક બાબતોને લઈને ચર્ચા થશે। મારી પાછળ આપ જોવો છો તો પૂરું પ્રદેશ કાર્યાલય કમલમ જે છે તેને શણગારવામાં આવ્યું છે, તેને સજાવવામાં આવ્યું છે। જે નૃત્યો છે, આદિવાસી નૃત્ય હોય, ચાહે સૌરાષ્ટ્રના રાસ ગરબા હોય, તેની પ્રસ્તુતિ અહીં કરવામાં આવી રહી છે અને થોડા જ સમયમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન જે છે તે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પહોંચશે। સૌથી પહેલા એક બેઠક મળશે, જે બેઠકની અંદર પ્રદેશ ભાજપના હોદ્દેદારો, જિલ્લાના પ્રમુખો, મહામંત્રી અને મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી આ બેઠકની અંદર ઉપસ્થિત રહેવાના છે। તે બેઠક પૂર્ણ થયા બાદ પ્રદેશ ભાજપના જે મુખ્ય હોદ્દેદારો છે, મુખ્ય હોદ્દેદારોની જે ટીમ છે, જેની અંદર પ્રદેશ પ્રમુખ, મંત્રી, આ ઉપરાંત ઉપાધ્યક્ષ સહિતના હોદ્દેદારો છે, તેમની સાથે તેઓ વાર્તાલાપ કરશે। અહીં આપ જોવો છો તે પ્રકારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનના સ્વાગત માટે પ્રદેશ ભાજપના હોદ્દેદારો જે છે તે અત્યારે અહીં પહોંચ્યા છે। બંને મહામંત્રી પ્રશાંત કોરાટ અને અનિરુદ્ધ દવે અહીં ઉપસ્થિત છે અને થોડા જ સમયમાં પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન જે છે તે પણ પહોંચશે અને પ્રદેશ હોદ્દેદારો સાથે વાર્તાલાપ કરશે। આપણી સાથે પ્રશાંતભાઈ કોરાટ છે। પ્રશાંતભાઈ, રાષ્ટ્રીય અધ્યક્ષ પહેલી વખત પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે આવ્યા રહ્યા છે। એક રીતે દિવાળીનો માહોલ હોય તે રીતે કાર્યાલય સજાવ્યું છે। કયા પ્રકારની બેઠકો થશે અને કયા પ્રકારનું સંગઠનાત્મક બાબતોને લઈને ચર્ચા થવાની? સ્વાભાવિક છે કે રાષ્ટ્રીય અધ્યક્ષ અને સૌથી કમ આયુના અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટીના ઇતિહાસમાં બન્યા છે માન્ય નીતિન નવીનજી। પહેલી વખત અધ્યક્ષ બન્યા બાદ ગુજરાતના મુલાકાતે છે, ગુજરાતના પ્રવાસે છે। ગઈકાલથી જ એમનો પ્રવાસ શરૂ થઈ ગયો છે। આજે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે તેઓ આવી રહ્યા છે। કમલમ ખાતે બે બેઠકો છે। પ્રથમ બેઠકની અંદર પ્રદેશના પદાધિકારીશ્રીઓ, કારોબારી સદસ્યશ્રીઓ અને જિલ્લા મહાનગરના અધ્યક્ષશ્રીઓ, મહામંત્રીશ્રીઓ અને પ્રભારીશ્રીઓ એ લોકોની બેઠક છે। બીજી બેઠક એ સોશિયલ મીડિયાની બેઠક છે। કુલ મળીને અહીંયા બેઠકનો કાર્યક્રમ છે અને સાથે સાથે જ્યારે પહેલી વખત પ્રદેશ કાર્યાલય આવી રહ્યા હોય ત્યારે પ્રદેશ કાર્યાલય પણ ખૂબ સરસ રીતે શણગારવામાં આવ્યું છે અને કાર્યકર્તાઓને, ગુજરાતના કાર્યકર્તાઓમાં, હજારો લાખો કાર્યકર્તાઓમાં એક નવો ઉત્સાહ, નવી ઉર્જા આવતી હોય છે। ત્યારે પહેલી વખત આવતા હોય રાષ્ટ્રીય અધ્યક્ષજી કાર્યાલય, તો કાર્યાલયમાં પણ એમનું ભવ્ય સ્વાગત થાય એ પ્રકારનું આયોજન પ્રદેશ ભારતીય જનતા પાર્ટી તરફથી અમારા પ્રદેશના અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ દ્વારા કરવામાં આવ્યું છે। તો ભવ્ય સ્વાગત રાષ્ટ્રીય અધ્યક્ષનું થશે। અનિરુદ્ધભાઈ છે, મહામંત્રી। અનિરુદ્ધભાઈ, પ્રદેશની નવી ટીમ, નવા રાષ્ટ્રીય અધ્યક્ષ, જ્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રદેશ હોદ્દેદારો સાથે વાર્તાલાપ કરતા હોય છે અને આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ છે, કઈ રીતે કાર્યકર્તા અને હોદ્દેદારો બુસ્ટઅપ થતા હોય છે, ચાર્જઅપ થતા હોય? ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય નીતિન નવીનજી જ્યારે ગુજરાતના 3 દિવસના પ્રવાસે છે ત્યારે આજે ગુજરાતના 50,863 બૂથ સુધીના કાર્યકર્તાઓનું શ્રદ્ધાનું કેન્દ્ર આ કાર્યાલય છે અને એ કાર્યાલય ઉપર એમનું સ્વાગત કરતા હર્ષ અને આનંદની વાત છે। ભારતીય જનતા પાર્ટીની પરંપરા છે કે એ કાર્યકર્તા નીચે સુધી સંવાદ થાય છે।
તો રાષ્ટ્રીય અધ્યક્ષ જિલ્લાના પદાધિકારીઓ સાથે, પ્રદેશના પદાધિકારીઓ સાથે આજે અહીંયા સંવાદના સ્વરૂપે ચર્ચા થશે અને માર્ગદર્શન કરશે. તો આ જ એક ભારતીય જનતા પાર્ટીની મૂડી છે. કાર્યકર્તા એ ભારતીય જનતા પાર્ટીનો આત્મા છે અને મૂડી છે. એને આજે વિશ્વની સૌથી મોટી પાર્ટીના સૌથી યુવાન અધ્યક્ષનું માર્ગદર્શન પ્રાપ્ત થવાનું છે. એટલે આનંદ અને ઉત્સવનો માહોલ છે. ઉત્સવનો માહોલ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે છે. મુખ્ય પ્રવક્તા અનિલભાઈ છે. અનિલભાઈ, કયા પ્રકારની બેઠકો રાષ્ટ્રીય અધ્યક્ષ લેવાના છે અને કયા પ્રકારનું માર્ગદર્શન રાષ્ટ્રીય અધ્યક્ષનું હશે? જો જનસેવાથી રાષ્ટ્ર સેવા કરતી દેશની એકમાત્ર રાજકીય પાર્ટી આજે ગુજરાત પ્રદેશમાં આદરણીય રાષ્ટ્રીય પ્રમુખ નીતિન નબીનજીનું સ્વાગત કરવા માટે થનગનાટ અનુભવી રહી છે. આજે આદરણીય રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી, આદરણીય ચીફ મિનિસ્ટર શ્રી, ઉપમુખ્યમંત્રી શ્રી, પ્રદેશ અધ્યક્ષની હાજરીમાં કુલ મળીને ભારતીય જનતા પાર્ટીના જુદા જુદા જિલ્લા સંગઠનમાંથી આવેલા પ્રમુખ મહામંત્રીશ્રીઓ, પ્રદેશ સંગઠનના પદાધિકારીઓ સાથે અને વિશેષ આમંત્રિત અમારા સિનિયર પદાધિકારીઓ સાથે સંગઠનને લક્ષી વાર્તાલાપ કરવાના છે. નરેન્દ્રભાઈ મોદીનું જે વિઝન છે, વિકસિત ભારત 2047માં કેવી રીતે આગળ જવું અને એમાં એક ભારતીય જનતા પાર્ટીના એક પ્રાથમિક સભ્ય તરીકે આપણે શું યોગદાન આપી શકીએ, એક સંગઠનના નેતા તરીકે શું યોગદાન આપી શકીએ, એક ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે આપણું શું કર્તવ્ય હોઈ શકે, એ કર્તવ્યની ચર્ચા અને આવનારા સમયમાં પાર્ટીને ઉચ્ચ શિખર પર લઈ જવાની ચર્ચા આજના કાર્યક્રમમાં થશે. તો થોડા જ સમયમાં ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન અહીં પહોંચશે અને પાછળ પૂરી તૈયારીઓ થઈ ચૂકી છે. પ્રદેશ કાર્યાલયને સજાવવામાં આવ્યું છે, શણગારવામાં આવ્યું છે. તેમનું ભવ્ય સ્વાગત જે છે તે પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે થશે અને બસ ગણતરીની મિનિટોમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન હાલ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પહોંચી રહ્યા છે, જ્યાં ભાજપના હોદ્દેદારો સાથે તેમની બેઠક થશે. ચૂંટણીલક્ષી અને સંગઠનાત્મક બાબતોને લઈને માર્ગદર્શન આપવામાં આવશે. આભાર આપનો જાણકારી આપવા માટે. તો થોડી જ વારમાં નીતિન નબીનનું કમલમ ખાતે સ્વાગત થશે. તેને લઈને પૂરી તૈયારીઓ કરી લેવામાં આવી છે. અત્યારથી જ જે લોક કલાકારો છે તે પોતાનું કલાની પ્રસ્તુતિ કરી રહ્યા છે. નેતાઓ પણ ત્યાં ઉપસ્થિત છે. દિગ્ગજો નેતાઓની સાથે પદાધિકારીઓ, કાર્યકર્તાઓ, તમામ લોકો નીતિન નબીનજીનું સ્વાગત માટે થનગની રહ્યા છે.